मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા દેશના પ્રથમ ચૂંટાયેલા વડાપ્રધાન બની ચૂક્યા છે અને આ ઐતિહાસિક સિદ્ધિ અત્યારે હાલ દેશ અને દુનિયાના મહાનુભાવો તેમને બિરદાવી પણ રહ્યા છે અને સતત આ સફળતાપૂર્વક તેમણે જે યાત્રા પૂર્ણ કરી છે ત્યારે ગુજરાત પ્રદેશ મીડિયાના ઇન્ચાર્જ પ્રશાંત વાળા મારી સાથે જોડાયેલા છે. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે. જી નમસ્તે. પ્રશાંતભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ તો 25 વર્ષથી પ્રજાની સેવા કરી રહ્યા છે. પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ને ત્યારબાદ વડાપ્રધાન. પરંતુ જ્યારે વડાપ્રધાન પદની વાત કરીએ ત્યારે એક ઐતિહાસિક સિદ્ધિ તેમના નામે નોંધાઈ છે અને અત્યારે હાલ દેશભરમાં ઉજવણી પણ કરવામાં આવી રહી છે. ત્યારે એ સમજવું છે કે વડાપ્રધાન મોદીની જે રાજકીય યાત્રા છે પબ્લિક સાથે કનેક્ટેડ, ગઈકાલે તો કમલમમાં સરસ ત્યાં આગળ ઇલેક્ટેડ વડાપ્રધાન તરીકેનું બહુમાન પણ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓ પણ આપ્યું. ત્યારે એ છે કે આ રેકોર્ડ તોડ્યો એ અલગ વાત છે, પરંતુ વડાપ્રધાન સતત પ્રજાની વચ્ચે કામ કરી રહ્યા છે. ત્યારે આ સિદ્ધિઓ કઈ કઈ છે? તમે જુઓ કે કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે સતત 12 વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ એટલે અવિરત 12 વર્ષ એ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ. આ 12 વર્ષ જે છે, આ 12 વર્ષમાં આ દેશની 140 કરોડ જનતાને પોતાને અનુભૂતિ થાય કે ના, ખરેખર મારો દેશ બદલી રહ્યો છે, મારો દેશ આગળ વધી રહ્યો છે. અને 140 કરોડ જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન ઉપર સંપૂર્ણ ભરોસો મૂક્યો અને એના પરિણામે આજે તમે જુઓ કે દરેક ક્ષેત્રે એ ભારત દેશ આગળ વધી રહ્યો છે. ન માત્ર આગળ વધી રહ્યો છે, પરંતુ દુનિયામાં અસરકારક રીતે પોતાની હાજરી બતાવી રહ્યો છે દરેક ક્ષેત્રમાં. તો આ ઉપલબ્ધિ એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિ, એમનું વિઝનરી નેતૃત્વ. કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણને બધાને ખ્યાલ છે કે ગુજરાતમાં પણ નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એમના મુખ્યમંત્રી કાળ દરમિયાન ગુજરાતમાં પણ વિકાસના અનેક કાર્યો કર્યા અને એ કાર્યો થકી ગુજરાત છે એ સમગ્ર દેશમાં રોલ મોડેલ સ્ટેટ બન્યું. ત્યારબાદ 2014માં નરેન્દ્રભાઈ મોદીને દેશની જનતાએ ખોબલે ખોબલે મત આપ્યા અને દેશના વડાપ્રધાન બન્યા. એ 2014 થી લઈને આજે 2026 એટલે આ 12 વર્ષમાં તમે જુઓ તો 360 ડિગ્રી બદલાવ આપણને જોવા મળે. તો આ એમનું દીર્ઘદ્રષ્ટિ વાળું નેતૃત્વ, વિઝનરી લીડરશિપ, સુશાસન, ગુડ ગવર્નન્સ અને દેશ માટે સમર્પિત ભાવથી કંઈક કરી બતાવવાની એમની જે ભાવના છે, એના પરિણામે આજે 140 કરોડની જનતાનો વિશ્વાસ એ નરેન્દ્રભાઈ મોદી ઉપર છે. જી, ગુજરાતથી આપણે વાત કરીશું. તેઓ નરેન્દ્રભાઈ મોદી અને તેમના ડ્રીમ પ્રોજેક્ટ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારની વાત કરીએ તો આ રિવરફ્રન્ટ જે અત્યારે હાલ જનતા લાભ રહી છે, ગાંધીનગરથી અમદાવાદ સુધીનો ગિફ્ટ સિટી હોય કે ધોલેરા સર હોય, એ કદાચ ગુજરાતની જનતા એટલા માટે ન ભૂલી શકે કારણ કે આ ડ્રીમ પ્રોજેક્ટ ફક્ત ડ્રીમ નથી રહ્યો, પરંતુ હકીકતમાં તેનું રૂપાંતરણ પણ થયું છે. વડાપ્રધાન જ્યારે ગુજરાત આવે ત્યારે ગુજરાતી થાય છે,
મહારાષ્ટ્ર હોય ત્યારે ત્યાંના પોતાના પોતિકા થઈ જતા હોય છે, રાજસ્થાન જાય ત્યારે પણ એ જ રીતે દેશનું એક પણ રાજ્ય એવું નથી કે નાગરિક એમ ન વિચારે કે ના આ ગુજરાતના છે અથવા તો આ આપણા નથી, આપણા છે તેવી ભાવના સાથે તેમને સ્વીકારી લે છે. તેનું કારણ શું? નરેન્દ્રભાઈ એ આખા દેશના વડાપ્રધાન છે, એટલે દેશની જનતાને એ પોતિકા લાગે. બીજું કે એમણે જ્યારે એ કોઈ હોદ્દા ઉપર નહોતા, કોઈ પદ પર નહોતા, માત્ર એ સ્વયંસેવકની ભૂમિકા, પ્રચારકની ભૂમિકામાં હતા, ત્યારે પણ એમણે આખા દેશનું ભ્રમણ કરેલું છે. એટલે ત્યારે એ સમયમાં એમણે બસ દ્વારા, ટ્રેન દ્વારા એ આખા દેશનું ભ્રમણ કરેલું હોય, પ્રચારક તરીકે કાર્ય કરતા, સેવા કાર્યો કરતા. એટલે એ દેશના કોઈ પણ હિસ્સામાં જાય તો ત્યાંના લોકોને શું ગમે, ત્યાંના લોકોની ખાસિયત, ત્યાંના લોકોની રહેણી કહેણી, એ બધાથી એ પૂરેપૂરા વાકેફ છે. અને વડાપ્રધાન એ સમગ્ર દેશની જનતા માટે, બધા રાજ્યો માટે, બધાના વડાપ્રધાન છે એવું દરેક લોકોને પણ લાગે. તો એ જ્યાં પણ જાય એના પોતાના થઈ જાય, કારણ કે એના મનમાં એક જ વિચાર છે કે આખા દેશનો ખૂણે ખૂણો, છેક છેવાડાના માનવી સુધી, એ પછી દેશનો પશ્ચિમ એરિયા હોય, પૂર્વ એરિયા હોય, ઉત્તર હોય, દક્ષિણ હોય, નોર્થ ઇસ્ટ હોય, કોઈ પણ વિસ્તાર હોય, એમનું એકમાત્ર ધ્યેય, એકમાત્ર સપનું એ છે કે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચવા જોઈએ. અને એ રીતે એ જ્યાં પણ જાય એ લોકોને પોતાના બનાવે અને એક મિશન સાથે જોડે, જેથી કરીને લોકોને પણ એમ લાગે કે મારે પણ દેશ માટે જીવવું છે, મારે પણ દેશ માટે કંઈક કરવું છે. આવી પ્રેરણા એ આપણને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાંથી મળતી રહે. જી, એમની સ્મૃતિની વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ ભીડભાડ વાળી જગ્યા હોય, રોડ શો થતો હોય અથવા તો તેમની જાહેર સભા હોય, કોઈ વ્યક્તિ પરિચિત મળી જાય તો તેમને નામ સાથે બોલાવવાનું ચૂકતા નથી. આ કોઈ પણ જગ્યાએ જાય. એ જ એમની ખાસિયત છે. વર્ષોથી સ્વયંસેવક તરીકે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે, પ્રચારક તરીકે એ વર્ષોથી પરિભ્રમણ કરતા રહ્યા છે. અને આપણને પણ બધાને ખ્યાલ છે કે કટોકટી કાળમાં પણ એમને સંઘ દ્વારા જે ભૂમિકા આપવામાં આવેલી, એ ભૂમિકામાં પણ એ પડદા પાછળ રહીને, એમણે ભૂગર્ભમાં રહીને બધું કાર્ય કરેલું. તો સતત જનતા વચ્ચે, લોકો વચ્ચે રહેવા ટેવાયેલા. એટલે અને એક પ્રચારકનું જીવન એવું હોય કે એ કોઈ પણ જગ્યાએ જાય તો એને સંઘના સ્વયંસેવક હોય એમના ઘરે જ ભોજન લેવાનું હોય. સાંજે શાખામાં બધા ભેગા થાય, બૌદ્ધિક થાય, અને બપોર અને રાત્રિનું ભોજન છે એ કોઈ સંઘના કાર્યકરના ઘરે હોય તો બધા સાથે એનો એક આત્મીય લગાવ, વ્યવહાર અને વર્ષો સુધીનો એમનો સંપર્ક વડાપ્રધાન બન્યા પછી પણ એ ક્યારેય ભૂલ્યા નથી. જે પણ વિસ્તારમાં જ્યાં પણ જાય તો એ પોતાના જૂના સંસ્મરણો યાદ કરે, જૂના લોકોને યાદ કરે. ક્યાંક અચાનક ભીડમાં કોઈ જૂના લોકોનો ચહેરો દેખાય તો તરત એને નામથી બોલાવે. એ પ્રકારની એમની યાદ શક્તિ. તમે 10 વર્ષ પહેલા એમને મળ્યા હો, કોઈ વિષય ઉપર તમે વાતચીત કરી હોય, તો 10 વર્ષ પછી પણ તમને અચાનક મળે એટલે યાદ કરી અને એ કહી શકે કે જીગરભાઈ આપણે મળ્યા હતા ત્યારે આ બાબતે આપણે ચર્ચા થયેલી. એ પ્રકારની એમની યાદ શક્તિ છે. અને બીજી રીતે હું કહીશ તો એક વેલ ઓર્ગેનાઇઝડ વ્યક્તિ કે જે દરેક બાબતોની પોતે નોંધ રાખે, ટેકનોસેવી છે. ટેકનોલોજીમાં પણ આજથી એ જમાનામાં, એ જ્યારે પાર્ટીના સંગઠન મંત્રી હતા ગુજરાતમાં, ત્યારે પણ એક કેશિયોની ફોન બુક, ત્યારે તો મોબાઈલ તો દૂર દૂર સુધી ક્યાંય હતા જ નહીં, કોમ્પ્યુટર પણ ક્યાંક જવલ્લે જોવા મળે. એ સમયમાં એક કેશિયો કંપનીની ફોન બુક એ સાથે રાખતા, ઇલેક્ટ્રોનિક ફોન બુક. તો એ ત્યારથી ટેકનોસેવી. સૌથી પહેલું કોમ્પ્યુટર પણ એમણે ત્યાં પોતાના ટેબલ ઉપર વસાવેલું, કોમ્પ્યુટરમાં કામ કરતા, પોતે શીખતા. ત્યાર પછી ઇન્ટરનેટ યુગની શરૂઆત થઈ તો એ ઇન્ટરનેટમાં પણ પોતે તરત એ શીખી અને ઇન્ટરનેટનો ઉપયોગ કરતા. અમને યાદ છે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠક થતી
તો એમાં એ સમયમાં હજી ઈમેલ ને બધું નવું નવું ચાલુ થયેલું. તો ત્યારે પણ સ્પેશિયલ પ્રદેશ કારોબારીમાં આખો કેમ્પ કરતા કે ભાઈ જે લોકોના ઈમેલ આઈડી ન બન્યા હોય એ અહીંયા બેસી અને ત્યાં વોલેન્ટિયર કાર્યકર્તા રાખ્યા હોય અને એ કાર્યકર્તા જેને ના આવડતું હોય એને શીખવાડે. એ સમયમાં ઈમેલ આઈડી કેવી રીતે ઓપન કરવા એની પણ ટ્રેનિંગ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીમાં એ અપાવતા અને એનો હું સાક્ષી છું. તો કહેવાનો મતલબ કે આગળનું વિચારે, નવી નવી ટેકનોલોજી અપનાવે અને એ ટેકનોલોજી દ્વારા લોકો સાથે જીવંત કેવી રીતે રહી શકાય, લોકોના પ્રશ્નો કેવી રીતે સાંભળી શકાય, લોકોના પ્રશ્નોનું સમાધાન એ ટેકનોલોજીના માધ્યમથી ત્વરિત કઈ રીતે આપી શકાય, એ એમની દૂરંદેશી દીર્ઘદ્રષ્ટિ ત્યારથી રહી છે. અને ગુજરાતમાં પણ મુખ્યમંત્રી રહ્યા એ દરમિયાન એમણે જુદી જુદી નવી ટેકનોલોજીનું ઇમ્પ્લિમેન્ટેશન કરતા ગયા અને એનો લાભ એ ગુજરાતની જનતાને મળ્યો, આપણે જોયું છે. અને હવે દેશમાં પણ નવી ટેકનોલોજી, આધુનિક ટેકનોલોજી દ્વારા લગભગ બધી સિસ્ટમ ઓનલાઈન થાય એટલે કે વચ્ચેથી વચેટિયા છે એ નીકળી જાય અને ડાયરેક્ટ નાગરિકને સીધી સુવિધા એ ઓનલાઈન માધ્યમથી મળતી થાય. એ પ્રકારની અનેક પહેલ જુદા જુદા અનેક ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી. તો એ વિઝન પણ નરેન્દ્રભાઈ મોદીનું છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા દેશના 4.31 લાખ કરોડ રૂપિયા એ ડીબીટી દ્વારા બચાવવામાં આવ્યા. ભૂતકાળમાં શું થતું કે એ રૂપિયા લોકો સુધી નહોતા પહોંચતા, પરંતુ એ રૂપિયા કોઈને કોઈ વચેટિયા છે એ વચેટિયા ખાઈ જતા, લોકો સુધી પહોંચતા નહીં. ભૂતિયા અકાઉન્ટ હોય, ભૂતિયા રાશન કાર્ડ હોય, આ બધા ડમી અકાઉન્ટમાં, ભૂતિયા અકાઉન્ટમાં પૈસા જતા. એને બદલે એ વચ્ચેની કડી, વચ્ચેની લિંક આખી કાઢી નાખી. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે જે લાભાર્થી છે એના બેંક એકાઉન્ટમાં સીધા પૈસા જમા થાય. એટલે દિલ્હીથી 1 રૂપિયો નીકળે, એ 1 રૂપિયો સીધો લાભાર્થીના ખાતામાં જાય, વચ્ચે કોઈ કટ નહીં. આપણને ખબર છે ભૂતકાળમાં કોંગ્રેસના વડાપ્રધાને તો જાહેરમાં ભાષણમાં સ્વીકારેલું, રાજીવ ગાંધીએ, કે દિલ્હીથી 1 રૂપિયો નીકળે છે તો નીચે પહોંચતા 15 પૈસા થઈ જાય છે. તો વચ્ચે 85 પૈસાની કટ કોણ લગાવતું? જે દેશના રૂપિયા હતા, દેશની જનતાના રૂપિયા હતા. એ 85 પૈસાની કટ જે ભ્રષ્ટાચાર, કોંગ્રેસીઓ, ભ્રષ્ટાચાર રાજકારણીઓ કટ ખાતા, એ કટને બંધ કરવાનું કામ કર્યું અને દેશની જનતાનો રૂપિયો દેશની જનતાના ખાતામાં જાય એ પ્રમાણેની વ્યવસ્થા ટેકનોલોજીના માધ્યમથી કરી. પણ એ વિલિંગનેસ, ઈચ્છા શક્તિ, જો રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કઈ પણ વસ્તુ અશક્ય નથી. એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સાબિત કરીને બતાવી દીધું છે. જી પ્રશાંતભાઈ, એક સમય મર્યાદા છે, પણ એક સવાલ એટલા માટે પૂછવાની ઈચ્છા થાય કારણ કે ગુજરાતથી લઈને ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી ને દિલ્હીથી દુનિયાના દેશોની સફર, જ્યાં જ્યાં વડાપ્રધાન જાય છે, દેશમાં જાય અથવા તો દુનિયાના દેશોના પણ પ્રવાસે જતા હોય ત્યારે ભારતીય સમુદાય ખાસ કરીને તેમને મળવા માટે ઉત્સુક હોય છે. તે આપણે તેના વિડીયો પણ આપણે જોતા હોય છે. ત્યારે નાના બાળકથી લઈને વડીલો સુધીનું આકર્ષણ હજી પણ અકબંધ છે. એનું કારણ છે કે આજે દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ ભારતીય વ્યક્તિ રહેતો હોય તો એ દુનિયાના લોકો એ ભારતીય નાગરિકને, ભારતીય વ્યક્તિને એક રિસ્પેક્ટથી જોવે છે. શા માટે? કે અરે ભાઈ, તમે ભારતથી આવો છો, તમે નરેન્દ્રભાઈ મોદીના દેશમાંથી આવો છો. એ પ્રકારનું સન્માન એને મળતું થયું. ભૂતકાળમાં શું હતું? ભૂતકાળમાં તમે જુઓ કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે આપણા કોંગ્રેસના જ વડાપ્રધાનો એ વિદેશમાં જઈ અને ભારત એટલે મદારીઓનો દેશ, ભારત એટલે પછાત દેશ, વિદેશમાં જઈને ભીખ માગવી. તો આ પ્રકારની ભૂતકાળની ઇમેજ એ આપણા જ દેશના ભૂતકાળના વડાપ્રધાનોએ બનાવેલી. પરંતુ જ્યારથી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી ભારત દેશમાં પણ
વિકાસની જે યાત્રા ચાલુ થઈ દરેક ક્ષેત્રમાં, ટેકનોલોજીમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં, મેન્યુફેક્ચરિંગમાં, એનર્જી પ્રોડક્શનમાં, સોલાર પ્રોડક્શનમાં, ટેકનોલોજીમાં, દરેક ક્ષેત્રે ભારતે એવી વિકાસની હરણફાળ ભરી કે આખી દુનિયા જોતી રહી ગઈ અને આખી દુનિયાને સમજાણું કે આ લીડરશિપ ચેન્જથી કેટલું મોટું પરિવર્તન એ ભારત દેશમાં આવ્યું. ભારતના યુવાનોમાં, ભારતના લોકોમાં શક્તિઓ હતી, આપણી પાસે સંસાધનો પણ હતા, પરંતુ એક વિઝનરી નેતૃત્વ નહોતું. વિઝનરી નેતૃત્વના આવવાથી, સ્ટેબલ ગવર્મેન્ટના આવવાથી અને એક પ્રમાણિક, ભરોસાવાળી પ્રમાણિક સરકાર આવવાથી આટલું મોટું પરિવર્તન આવ્યું, જેના લીધે દુનિયાના બધા જ દેશો આજે ભારતને આશાની નજરે જોવે છે. એટલું જ નહીં, પણ ભારત પાસે અપેક્ષા રાખે છે. દરેક પ્રકારની ટેકનોલોજીમાં આજે ભારત નંબર 1 થતું જાય છે. આર્થિક ક્ષેત્રની વાત કરો તો આજે ભારત એ વિશ્વની ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. એટલે દુનિયાના બધા દેશોને ભારતમાં આવવું છે, ભારતમાં રોકાણ કરવું છે, ભારત સાથે સંબંધો બનાવવા છે. આ પ્રકારનું 360 ડિગ્રી પરિવર્તન ભારતનું થયું અને આજે ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. એટલા માટે આપણા વિદેશમાં વસતા આપણા ભાઈઓ ભારતીયો એ જ્યાં વિદેશમાં બેસે છે અને વિદેશમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી જાય છે ત્યારે એ ભારતીયો નરેન્દ્રભાઈ મોદીને એટલા માટે પ્રેમથી આવકારે છે, એને સન્માન આપે છે કે નરેન્દ્રભાઈએ માત્ર 12 વર્ષના કાર્યકાળમાં આ દેશની જે રીતના પ્રગતિ કરી છે દરેક ક્ષેત્રે, તો વિશ્વના લોકો પણ અચંબિત થઈ ગયા છે. જુદા જુદા દેશોના વડાપ્રધાન થી માંડીને ત્યાંના ટેકનોક્રેટ, ત્યાંના ઉદ્યોગપતિઓ, વિદેશી ઉદ્યોગપતિઓ પણ આજે નરેન્દ્રભાઈ મોદીની સરાહના કરે છે, એમના વિઝનરી નેતૃત્વની સરાહના કરે છે. એના લીધે દરેક ભારતીય છે એ ગૌરવાન્વિત થાય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સન્માન આપે છે. પ્રશાંતભાઈ, એક છેલ્લો સવાલ છે. ભારતની ટેકનોલોજી, મેક ઇન ઇન્ડિયા, દેશ વિદેશમાં આપણે કહ્યું તેમ ગણના થવા માંડી, અથવા તો ઐતિહાસિક સિદ્ધિઓ જે છે આપણે ગણાવી તે કે કાશ્મીર હોય કે કન્યાકુમારી સુધીની વાતો હોય ડેવલપમેન્ટની, અથવા તો ઓપરેશન સિંદૂરની વાત હોય, પરંતુ વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ આ બધી જ ઐતિહાસિક સિદ્ધિઓની ટીકા કરે છે. અને અત્યારે હાલ વડાપ્રધાન ની જે ઐતિહાસિક સિદ્ધિ છે સતત 4399 દિવસ પૂર્ણ કરવાની, ત્યારે પણ કોંગ્રેસનું એવું કહેવું છે કે પંડિત નહેરુ અને ઇન્દિરા ગાંધી પૂર્વ વડાપ્રધાન હતા, તેમનો કાર્યકાળ લાંબો હતો. સતત ટીકાનો સામનો કરવો પડે છે. જુઓ, કોઈ પણ વિરોધ પક્ષ હોય, રાજકારણમાં વિરોધ પક્ષ હોય, વિરોધ પક્ષની ભૂમિકા હોય, વિરોધ પક્ષ છે વિરોધ કરે એ પણ સ્વીકાર્ય છે. પરંતુ જ્યારે તમે ભાજપનો વિરોધ કરતા 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 તમે એટલી હદે નકારાત્મક થઈ જાઓ કે તમે ભારતનો વિરોધ કરવા માંડો છો, એટલે આ કોંગ્રેસ છે એ હવે સત્તા વગર તરફડિયા મારે છે અને એટલી હદે કોંગ્રેસ ભાન ભૂલી ગઈ છે કે એ ભાજપનો વિરોધ કરતા કરતા ભારતનો વિરોધ કરવા લાગ્યા. આ દેશ માટે સારું હોય, આ દેશનું ભવિષ્ય સારું બને એ માટેની ડેવલપમેન્ટની જે કઈ યોજના હોય, જો આ દેશ માટે યોગ્ય હોય તો એને વિરોધ પક્ષોએ પણ સ્વીકારવી જોઈએ. પરંતુ દેશના ભવિષ્ય માટેની અનેકવિધ યોજનાઓ, એ દરેક યોજનાઓનો વિરોધ કરવો, યોજનાઓમાં રોડા નાખવા, પબ્લિકને ખોટી રીતે, ખોટી વાતોથી, ભ્રામક પ્રચારથી, દુષ્પ્રચારથી પબ્લિકને ઉશ્કેરવી, હું માનું છું કે આ વિરોધ પક્ષ એ વિરોધ પક્ષને પણ લાયક નથી. અને દેશની જનતા તો કોંગ્રેસને ઓળખી ગઈ છે, કારણ કે કોંગ્રેસના હૈયે માત્ર ને માત્ર ગાંધી પરિવારનું હિત છે અને એક પરિવાર એ ભારતમાં સત્તા મેળવવા માટે ફરીથી તરફડિયા મારતી આ કોંગ્રેસ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું નેતૃત્વ, કે નરેન્દ્રભાઈ એટલે તમે જુઓ કે જનસેવા અને જન કલ્યાણ જેમની જીવન સાધના છે, એવા નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે આપણને મળ્યા છે, તો હું માનું છું કે આપણે
રાજકીય વાતોથી ઉપર ઉઠીને દેશ માટે પણ નરેન્દ્રભાઈ મોદી જરૂરી છે, એમનું નેતૃત્વ જરૂરી છે. 2047માં આપણે વિકસિત ભારત બનાવવાનું એમણે જે વિઝન આપ્યું છે, એ વિઝનને સાકાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું નેતૃત્વ એ આવનારા દિવસોમાં પણ આ દેશ માટે ખૂબ મહત્વનું છે. ત્યારે આ કોંગ્રેસ અને વિરોધ પક્ષોને આ દેશની જનતા ઓળખી ગઈ છે, અને એટલા માટે જ તમે જુઓ કે આખા દેશમાં આજે 80% જેટલા ભૂભાગમાં દેશની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારો છે, અને જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો છે ત્યાં વારંવાર ફરીથી 5 વર્ષ પછી પણ એ રાજ્યની જનતા ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપે છે. એ જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ્યાં પણ સત્તામાં હોય ત્યાં માત્ર સત્તા એ સેવા માટેનું એને સાધન બનાવી અને છેવાડાના માનવીના કલ્યાણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન સાથે જોડાય અને વિકાસ યાત્રાને આગળ વધારવાનું કામ કરે છે. ને એટલા માટે દેશની જનતાના આશીર્વાદ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે સૌથી લાંબો સમય સુધીના વડાપ્રધાન બની ગયા છે, ઇલેક્ટેડ વડાપ્રધાન બની ગયા છે, કે એમનો સૌથી લાંબો કાર્યકાળ થયો છે. તો આ તકે આપના માધ્યમથી ગુજરાતની જનતા વતી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે અભિનંદન આપીએ છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ આ તકે કે ભગવાન એમને ખૂબ સારું સ્વાસ્થ્ય આપે, દીર્ઘાયુ આપે અને અવિરતપણે એ દેશની સેવા કરતા રહે, ભારત દેશને વધુ ને વધુ મજબૂત બનાવતા રહે, એવી અમે પણ આ તકે પ્રાર્થના કરીએ છીએ. જી પ્રશાંતભાઈ, આપ મુંબઈ સમાચાર સાથે જોડાયા અને આ ઐતિહાસિક સિદ્ધિ વડાપ્રધાન સાથેની અને તેમની કેટલીક યાદો અથવા તો ન જણાયેલી વાતો પણ આજે અમારા દર્શક મિત્રોને જાણવા મળી, તે બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, મુંબઈ સમાચારના તમામ કાર્યક્રમ મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ જોઈ શકો છો. ખાસ કરીને અમારા ટોક શો જોવા માટે યુટ્યુબ અથવા તો અલગ અલગ અમારા તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.